ભરોસો હોય ત્યાં સુધી ખોટી વાતો પણ સાચી લાગે છે સાહેબ, પણ જ્યારે ભરોસો તૂટી જાય ત્યારે સાચી વાતો પણ ખોટી લાગે છે. સત્ય માત્ર એમના માટે જ કડવું છે સાહેબ, જેમને જૂઠના સ્વાદની આદત પડી ગઈ છે. જવાબદારી માટે લડવાવાળી વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિ સંભાળી શકે છે. સાહેબ, પાણી, વાણી અને કમાણી સાચવીને વાપરજો, કેમ કે ભવિષ્યમાં આ ત્રણેય વિના કોઈ પણ ભવિષ્ય નહીં હોય. ભલે આપણે આપણું ભવિષ્ય નથી બદલી શકતા સાહેબ, પરંતુ આદતો બદલી શકીએ છીએ, અને આ આદતો એક દિવસ ચોક્કસ આપણું ભવિષ્ય બદલી નાખશે. સાહેબ, પોતાનો પરિચય પોતે જ આપવો પડે ને તો તમે જાતે સમજી જાઓ કે હજુ સફળતા ઘણી દૂર છે. સારા દિવસો એના જ આવે છે જે હાર માન્યા વગર સતત પ્રયત્ન કરે છે સાહેબ. કોઈ માણસ તારે તો ત્યાં સુધી પહોંચી શકે, કાગળનો વાંચી શકે ત્યાં આંખોને વાંચી શકે છે સાહેબ. સાહેબ, હંમેશા યાદ રાખજો કે આપણો ખરાબ સમય હોય ત્યારે જ સાચા સંબંધોની પરખ થાય છે. જ્યારે આપણે કોઈ બીજાનું સારું કરી રહ્યા હોય ત્યારે આપણા માટે પણ કંઈક સારું થઈ રહ્યું હોય છે. ખોટું બોલીને સાચવી રાખવા કરતાં સાચું બોલીને ખોઈ નાખવું વધારે સારું સાહેબ. અજાણ્યા જેવું કંઈ હોતું જ નથી આ જગતમાં સાહેબ. જે લોકો છે એ બધા હજુ સુધી ન બનેલા મિત્રો જ છે. પગ ખેંચવાને બદલે હાથ ખેંચો, આપોઆપ તમે પણ આગળ વધશો અને બીજાને પણ આગળ લઈ જશો. સફળ થવા માટે મહેનત પર વિશ્વાસ રાખો સાહેબ. નસીબ તો ખાલી સટ્ટા રમવામાં કામ લાગે છે. સાહેબ, કોઈ પણ કિંમતી વસ્તુની કિંમત બે વાર થાય છે, મેળવ્યા પહેલા અને ગુમાવ્યા પછી. તમે કેટલું દોડી શકો છો એના પર નહીં, તમે કેટલું છોડી શકો છો એના પર સુખનો આધાર છે સાહેબ. સાહેબ, વ્યક્તિ કેટલી સુંદર છે એ નહીં, વ્યક્તિ કેટલી સરળ છે એનું મહત્વ છે. સાહેબ, માણસ હોય કે રુદ્રાક્ષનો મણકો, પરંતુ એક મુખવાળો મળવો એ ખૂબ મુશ્કેલ છે. જિંદગીમાં ગમે તેવી મજબૂરી હોય સાહેબ, પણ એકવાર કોઈનો હાથ પકડ્યો પછી છોડવાનું ના હોય. સલામ છે એ મજબૂરી નામના શબ્દને, જે ભલભલા સંબંધોને તોડવામાં કામયાબ થાય છે. રોજનો થોડો થોડો બદલાવ પણ સમય સાથે આશ્ચર્યજનક પરિણામ લાવે છે સાહેબ. જીવનમાં ક્યારેય કંઈ મેળવવા ખોટી જીદ ન કરવી,
શું ખબર નસીબમાં કંઈક વધુ સારું લખ્યું હોય. સુખી છો એવું દેખાડવું હોય તો નવી પેઢીને અનુસરો અને સુખી થવું હોય તો જૂની પેઢીને અનુસરો. સાહેબ, ઈશ્વરના ચોપડામાં આપણું બોલેલું, વિચારેલું કે વાંચેલું નહીં, પરંતુ આપણું કરેલું નોંધાય છે. સંબંધો ઓછા બનાવો સાહેબ, પણ એને દિલથી નિભાવો. નસીબની તો ખબર જ નથી સાહેબ, પણ મહેનતથી ઘણું બધું મળે છે. સિદ્ધાંતો પર ન ચાલી શકો ને સાહેબ, તો થોડા સીધા ચાલવાનો પ્રયત્ન કરજો. હસવાની જગ્યા તો ઘણી હોય છે સાહેબ, પરંતુ રડવાના ખભા અને ખૂણા બહુ ઓછા હોય છે. સાહેબ, અમુક લોકો સુખમાં ભલે સાથે નથી હોતા, પરંતુ દુઃખના સમયે હંમેશા સાથે જ હોય છે. સાહેબ, જીવનમાં યાદ રાખજો, કિરણ સૂર્યનું હોય કે આશાનું, તે હંમેશા અંધકારને દૂર કરે છે. સાહેબ, ચિંતા હંમેશા દિલથી કરજો, શબ્દોથી નહીં, અને ગુસ્સો હંમેશા શબ્દોથી કરજો, દિલથી નહીં. મિત્રો, દરરોજ સવારે આવા નવા સુવિચારના વિડીયો માટે ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો.